નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ સરસ છે. પ્રકરણ 8 એટલે કે ચેપ્ટર નંબર 8, દ્વિપદી પ્રમેય. દ્વિપદી પ્રમેયમાં તમારે આપણે અગાઉ જે વિસ્તરણ શીખી ગયા, માનો કે a વત્તા b આની 0 ઘાત હોય તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનું મૂલ્ય 1 આવે. આપ સર્વે જાણો છો. હવે a પ્લસ b ની 1 ઘાત તો a પ્લસ b. આગળ જોઈએ, a પ્લસ b ની 2 ઘાત તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું, બીજા પદનો વર્ગ. આ જાણતા હતા આપણે, આ જાણીએ છીએ. હજુ આ જાણીએ છીએ. પહેલા પદનો ઘન 3, પહેલા પદનો વર્ગ બીજું પદ એમ નામ 3, પહેલું પદ એમ નામ બીજા પદનો વર્ગ b ઘન. આ પણ જાણીએ છીએ. હવે a પ્લસ b ની 4 ઘાત, તો આના માટે આપણને સીધો ખ્યાલ નથી, પણ આપણે જો એક આવો ત્રિકોણની રચના કરીએ તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે અહીંયા ઘાત છે, ઘાતાંક, અને સહગુણક. આ 0 ઘાતાંક તો સહગુણક 1 આવશે. 1 ઘાતાંક તો 1 આવા સહગુણક આવે. થોડાક નજીક લઈએ તો વધારે મજા આવશે. 2 ઘાતાંક લઈએ તો 1 2 1. 3 લઈએ તો આ 1 આ 3, આ 2 નો સરવાળો, આ 2 નો સરવાળો પાછો 1. આ 4 લઈએ તો આ 2 નો, આ 1 તો ખરો જ, આ 2 નો સરવાળો એટલે કેટલા થાય 4. આ 2 નો સરવાળો એટલે 6, આ 2 નો સરવાળો એટલે 4, આ 1. તો a ની 4 ઘાત બરાબર છે 4. a ની 3 ઘાત. જેમ આગળ જઈએ એમ a ની ઘાત ઘટે અને b ની ઘાત વધે. અહીંયા b ની 0 હતી તો અહીંયા 1 થઈ. બેયનો સરવાળો બરાબર સમજો, બેયનો સરવાળો આ ઘાત જેટલો હોવો જોઈએ. અહીંયા તમે ગમે અહીંયા 1 2 3 થઈ ગયું, 1 2 3 3 થઈ ગયું. હવે 6, આ 4 3, a ની ઘાત ઘટે છે આમ જઈએ, b ની વધે છે. અહીં 0 ઘાત હતી 1 થઈ. હવે અહીંયા 2 થશે, આ b ની 2 થશે, 2 ની ટોટલ થઈ ગયું. પાછું 4, a ની 1, a ની ઘટી, b ની 3, b ની 4. આ 4 ઘાત વાળો થયો. ચલો મિત્રો 5 ઘાત વાળું કરીએ. તો 5 ઘાતમાં 5 ઘાત વાળું કરશું ને આપણે, તો આ 5 ઘાત તો આ 1, આ 2 નો સરવાળો 5, આ 2 નો સરવાળો 10, આ 2 નો સરવાળો 10, આ 2 નો સરવાળો 5, અને આ 1. 5 ઘાત વાળું કરશો એટલે a ની 5 ઘાત વત્તા 5, a ની 4, b ની 1,
વત્તા 10 a ની 3 b ની 2 વત્તા 10 a ની 2 b ની 3 વત્તા 5 a b ની 4 વત્તા b ની 5. ચલો 6 ઘાત વાળું કરીએ. તો 6 ઘાત વાળું આપણે અહીં 6 મૂકીએ તો આ 1 આના માટે 1 5 ને 6 15 20 15 6 1 તો a વત્તા b ની 5 ઘાત તો a ની 6 બરાબર સમજો. હવે કેટલા 6 a ની 5 b ની 1 15 a ની 4 b ની 2 20 a ની 3 b ની 3 15 a ની 2 b ની 4 6 4 3 2 1 b ની 5 વત્તા b ની 6. આ વિસ્તરણ આપણે હવે આ જે તમે કેવી રીતે મેળવું તો કે આ છે આ બેનો સરવાળો આવ્યો. હવે આ બેનો સરવાળો અહીં આ બેનો સરવાળો અહીં તમે જોઈ શકો છો છે. તો આજે ઊંધો ત્રિકોણ અને એનો સરવાળો આપણે લઈએ છીએ અને જે રીતે ત્રિકોણની રચના કરી છે જેમ જેમ ગમે તેટલું આપણે સંખ્યા લઈ શકીએ આવી રીતે. તો એ જે ત્રિકોણની જે આમાં એવું છે કે આ ટોચના શિરોબિંદુઓ છે. ટોચના શિરોબિંદુઓ 1 છે. તો આ સંખ્યાઓની આ ગોઠવણીને ટોચના શિરોબિંદુ 1 છે અને સંખ્યાઓની આ ગોઠવણીને ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જો આપણે એવું કહેશું કે ટોચના શિરોબિંદુઓ 1 છે. ટોચના શિરોબિંદુઓ 1 છે તમે જોઈ શકો છો છે. સંખ્યાઓની આ ગોઠવણીને આ જે સંખ્યાઓની આપણે જે ગોઠવણી કરી ને એ ગોઠવણીને ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી BLAIS બ્લેસ પાસ્કલ બ્લેસ પાસ્કલ ના નામથી
નામ પરથી પાસ્કલ ત્રિકોણ. પાસ્કલ ત્રિકોણ કહે છે. આને આપણે શું કહે છે? પાસ્કલ ત્રિકોણ કહે છે. હવે આપણે કોઈ પણ સંખ્યા હોય, બરાબર, અહીંયા 6 ઘાત છે, સોરી, એટલે આ 6 ઘાત વાળું થયું. આમાં ખ્યાલ આવી ગયો. હવે હું તમને એક ઉદાહરણ આપું. તમે આવું કરી શકો. માનો કે 2x + 3y ની 6 ઘાત છે. આનું તમારે સાદરૂપ આપવું છે. પેલા 4 ઘાતથી લઈએ, બરાબર છે. તો 4 ઘાત માટે 4 ઘાતના સહગુણકો સહગુણકો 1 4 6 4 1. પાછું મેં એવું કીધું હતું કે સહગુણકોની સંખ્યા આના અહીં જેટલી ઘાત હશે એના કરતાં એક વધુ હશે. ઘાત હશે એના કરતાં એક વધુ હશે. હવે તમારે પેલું આ 1 છે, આ 1 પેલું પદ અને આ બીજું પદ. તો પેલા પદની અહીં જેટલી ઘાત હોય ને એટલી પહેલા મૂકવાની. બીજા પદની ઘાત છે ને તમારે અહીં 0 મૂકવાની. હવે આ 4, પેલા પદની એક ઘાત ઘટાડવાની એટલે 3 થઈ, અને આની એક ઘાત વધારવાની એટલે 0 કરતા 1 થઈ 6. આની એક ઘાત ઘટાડવાની, આની એક ઘાત વધારવાની, આની ઘટાડવાની, આની વધારવાની, આ એક 2x ની 0 ઘાત અને 3y ની 4 ઘાત. હવે આપણે એનું ગુણાકારની રીતે ગુણાકાર કરીએ. 2 ની 4 ઘાત 2 2 4 2 8 2 16, 16x ની 4 ઘાત, આ 1 4, 2 2 4 2 8, આ 4 ગુણ્યા 8x ની 3 ઘાત ગુણ્યા 3y, આ 6 2 2 4x વર્ગ 3 તરી 9y વર્ગ 4, 2x 3 તરી 9 તરી 27, 27y ની 3, 3 તરી 9 તરી 27 તરી 81, y ની 4. જો મિત્રો અહીં તો પેલા તમને 16x ની 4, 8 ચોક 32 ગુણ્યા 3 એટલે 96x ની 3 y ની 1, 6 ચોક 24 ગુણ્યા 9
એટલે 216 x વર્ગ y વર્ગ 4 દુ 8 ગુણ્યા 27 એ પણ 216 થાય x y ની 3 અને 81 y ની 4 આ થઈ ગયું મિત્રો. હવે ક્યારેક વધારે ઘાત આવી તો શું કરશો? તમારી પાસે વધારે ઘાત આવી, આ તો તમે અહીંયા સુધી શક્ય તો આપણે ત્રિકોણ લેખું દર વખતે આપણે વિસ્તરણ કરીએ અને આપણે આવો ત્રિકોણ પહેલાં બનાવીએ અને પછી સહગુણક મેળવીએ અને પછી કામ કરીએ તો એ બહુ પ્રોસેસ મોટી થઈ જાય. એટલે એને દ્વિપદી પ્રમેય તરીકે આપણે લેવું પડે. એટલે દ્વિપદી પ્રમેયનો આપણે ઉપયોગ કરવો પડે. તો એના માટે તમારે શું કરવાનું છે? એના માટે તમારે આવ ઘાતાંક અને સહગુણક. તો ઘાતાંક 1 હોય એટલે સોરી 0 હોય તો આ 1 એટલે એને આ 1 હોય 1C0 1C1 એવું કહેશું. આ 2 તો 1 એટલે 2C0 2C1 2C2 એવું કહેશું. આ 3 તો કે 3C0 3C1 3C2 3C3. 4 હોય તો 4C0 4C1 4C2 4C3 4C4. 5 હોય તો 5C0 5C1 5C2 5C3 5C4 5C5. 6 હોય તો 6C0 6C1 6C2 6C3 6C4 6C5 6C6 અને 7 હોય તો 7C0 7C1 7C2 7C3 7C4 7C5 7C6 7C7. હવે આનો આપણે ઉપયોગ કરવાનો કેવી રીતે કરવો એનો આપણે ઉદાહરણ લઈએ. માનો કે 3x વત્તા 2y ની 4 ઘાત છે. પછી આપણે વધારે ઘાતવાળું લઈએ તો ઘાત કેટલી છે? 4 છે. એટલે 4C0 4C0. અહીંયા જે પેલું પદ હોય એને આપણે જેટલી ઘાત હોય એટલી મૂકવાની, બીજા પદને 0 ઘાત મૂકવાની. બેનો સરવાળો આ ઘાત જેટલો થઈ જવો જોઈએ. દરેક પદમાં એક ઘાત જેટલો સરવાળો થવો જોઈએ. બસ આટલી વાત છે. એ પદ છે એની ઘાત ઘટે આમ જઈએ, બી ની ઘાત વધે. બસ આટલું તમારે ધ્યાન રાખવાનું. પેલું આવી ગયું. બીજું 4C1
3x ની ઘાત 3 2y ની 1 4c2 3x ની 2 2y ની 2 પ્લસ 4c 1 2 અહીંયા 3 3x ની 1 2y ની 3 4c4 3x ની 0 2y ની 4. ચલો આ તો હવે ખ્યાલ આવી ગયો. હવે આપણે એનું મૂલ્ય મેળવીશું પહેલાં. મૂલ્ય મેળવીએ તો 4c0 એટલે 4 ફેક્ટોરિયલ 4 માઇનસ 0 ફેક્ટોરિયલ ઇન્ટુ 0 ફેક્ટોરિયલ. આ 4 ફેક્ટોરિયલ, આ 4 ફેક્ટોરિયલ, આ 0 ફેક્ટોરિયલ એટલે 1. તમારે હંમેશા એવું યાદ રાખવાનું કે 4c0 હોય તો પણ 1 થાય, 5c0 હોય તો પણ 1 થાય, 6c0 હોય તો પણ 1 થાય અને 4c4 એના બરાબર પણ 1 જ થાય. બરાબર સમજો. આ 4c4 કે 5c5 તો પણ 1 જ થાય. શા માટે? કે 4 ફેક્ટોરિયલ. આ 4 માઇનસ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ એટલે આ તો 0 ફેક્ટોરિયલ 1 થઈ ગયું. એટલે કે પહેલું પદ અને છેલ્લું પદ બરાબર છે એ બે 1 થશે. આટલું યાદ રાખવાનું. હવે 4c1 તો આ 4 ફેક્ટોરિયલ, આ 4 માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ, આ 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ, આ 3 ફેક્ટોરિયલ થયું અને 1 ફેક્ટોરિયલ થયું એટલે આ જતું રહ્યું એટલે 4. હવે અહીંયા જો માનો કે 5c1 કીધું હોય તો 5 આવે, 7c1 કીધું હોય તો 7 આવે, 8c1 કીધું હોય તો 8 આવે. આટલું યાદ રાખવાનું. બરાબર છે. કેવી રીતે આવ્યું એ તમને મેં શીખવાડી દીધું. હવે 4c2 તો 4 ફેક્ટોરિયલ, 4 માઇનસ 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ, 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. આ 2 2 ગયા, આ 2 તરીને 6. 4c3 4 ફેક્ટોરિયલ, 4 માઇનસ 3 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 માઇનસ 3 એટલે 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ અને 4c4 તો એના બરાબર તો મેં તમને શું કીધું હતું 1 આપણે મેળવી લીધું છે. બરાબર છે. હવે એનું મૂલ્ય મૂકતા જઈએ. આ 4c1 4c0 એટલે 1, 3 તારી 9 તારી 27 તારી 81, x ની 4 આનું મૂલ્ય 1. 4c1 એનું મૂલ્ય 4, 3 તારી 9 તારી 27, x ની 3 2y, 4c2 એનું મૂલ્ય 6, 3 તારી 9
एक्स वर्ग અને 2 2 4 वाय वर्ग 4 C3 એટલે 4 3x 2 2 4 2 8 4C4 એટલે 1 આ 1 2 2 4 2 8 2 16 81 x ની 4 હવે 4 ગુણ્યા 27 ગુણ્યા 2 216 x ની 3y 24 ગુણ્યા 9 એ પણ 216 x ની 2 y ની 2 12 ગુણ્યા 8 12 96 x y ની 3 અને 16y ની 4 આ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે. હવે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે દ્વિપદી પ્રમેય. કોઈ પણ ધન પૂર્ણાંક n માટે દ્વિપદી પ્રમેય. a વત્તા b raised to n હવે આપણે અહીંયા nc0 a raised to n b0 nc1 a raised to n minus 1 b nc2 a raised to n minus 2 b2 nc n minus 1 આ a n ની જગ્યાએ n minus a અને અહીંયા b raised to n minus 1 ncn a raised to 0 થશે અને b raised to n થશે. હવે આ દ્વિપદી પ્રમેય છે. આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર આપણે એને સાબિત કરવો છે. શું કરવું છે? ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ આપણે સાબિત કરીશું. n બરાબર 1 માટે ડાબી બાજુ બરાબર ડાબી બાજુ આ થયું a વત્તા b રેઝ ટુ n માં 1 બરાબર a વત્તા b આવું આવ્યું આ પરિણામ 1. અને જમણી બાજુ
n બરાબર 1 એટલે 1C0 એટલે 1 1C0 a રેઝ ટુ 1 1C1 1C1 a રેઝ ટુ 0 એટલે a ની 0 ઘાત b આનો અર્થ થયું a વત્તા b એટલે ડાબી બાજુ બરાબર જવાબ તેથી n બરાબર 1 માટે સત્ય છે. કોઈ પણ ધન પૂર્ણાંક k બિલોંગ્સ ટુ n માટે પીક k સત્ય છે. તેથી પીક k બરાબર a વત્તા b રેઝ ટુ k kc0 a રેઝ ટુ k પ્લસ kc1 a રેઝ ટુ k માઇનસ 1 b kc2 a રેઝ ટુ n માઇનસ 2 b2 k minus 1 a b raised to k minus 1 plus k b raised to n. આ પી કે સત્ય છે. હવે k બિલોંગ્સ ટુ n માટે પી કે સત્ય હોય તો પી કે પ્લસ 1 પણ સત્ય છે એટલે હોય તો સત્ય સાબિત કરવા આપણે શું સાબિત કરવું પડે? a વત્તા b k પ્લસ 1 બરાબર k પ્લસ 1 c0 a રેઝ ટુ k b0 k પ્લસ 1 c1 a રેઝ ટુ અહીંયા k ની જગ્યાએ પાછું k પ્લસ 1 આવે ને, અહીં k આવે, k પ્લસ 1 મૂકો એટલે k પ્લસ 1 માઇનસ 1 એટલે k પ્લસ 1 c2 a રેઝ ટુ k પ્લસ k માઇનસ 1 b2 છેલ્લું પદ k પ્લસ 1 c k પ્લસ 1 b રેઝ ટુ k પ્લસ 1. આને પરિણામ 1 કહો. આમ તો આને પરિણામ 1 કહેવું પડે. આ તમારે સાબિત કરવાનું છે. હવે તમે આ સાબિત કરો છો a પ્લસ b k પ્લસ 1 બરાબર a પ્લસ b ની k ઘાત a પ્લસ b ની k ઘાત. તો તમારે k c0 a રેઝ ટુ k kc1 a રેઝ ટુ k માઇનસ 1 b kc2 a રેઝ ટુ n માઇનસ એટલે k માઇનસ 2 b2 k માઇનસ 1 a bk માઇનસ 1 પ્લસ kck
बी रेस टू के। ધ્યાનથી જોજો મિત્રો, હવે એ આની હારે ગુણાશે, એ એટલે આ KC0 એ આની હારે ગુણાય એટલે એ ઇન્ટુ એટલે K+1 થઈ ગયું, પાછું KC1 એ રેસ ટુ કે બી, KC2 એ રેસ ટુ K-1 B2, KCK-1 એ રેસ ટુ BK-1 KCK A BK। આ એ ગુણ્યો, હવે બી ગુણીશું, KC0 B A રેસ ટુ K प्लस KC1 A रेस टू K-1 B2 KC2 A K-2 B3 KCK-1 A BK અને KCK BK+1 આવું થયું। હવે ઉપરનું મારે જરૂરિયાત નથી તો હું સાફ કરું છું। KC0 चलो તમારી પાસે હવે આ અહીં લખું છું A + B K+1 બરાબર KC0 A રેસ ટુ K+1 આ પહેલું પદ। હવે આવજો એક આ પદ અને આ પદ, તો KC1 પ્લસ KC0 બેમાં શું સામાન્ય નીકળ્યું A રેસ ટુ K B। હવે આ KC2 KC1 બંનેમાં સામાન્ય શું નીકળ્યું A રેસ ટુ K-1 B2। હવે જો
આ સામાન્ય નીકળ્યું કે સી કે વત્તા કે સી કે -1 એ બી રેસ ટુ કે વત્તા કે સી કે બી રેસ ટુ કે +1 આવું આવ્યું. હવે તમે એવું કરી શકશો કે આમ હોય બરાબર સમજો આ કે સી 0 है એટલે એનું બરાબર એક જ થાય તો કે +1 સી 0 એના બરાબર શું થાય આના બરાબર આ મૂકીએ કે અને કે સી કે એના બરાબર 1 થાય અને કે +1 સી કે +1 એના બરાબર પણ શું થાય આના બરાબર આ મૂકી શકાય આના બરાબર આ મૂકી શકાય એવું કરી શકાય. તો આ જે આ છે એનો ઉપયોગ આપણે અહીં કરીશું. આ કે +1 સી 0 એ રેસ ટુ કે +1 આવું થઈ ગયું. ઓકે ડન. શા માટે તો મેં તમને આપ્યું. હવે તમારી પાસે એક એવું સૂત્ર છે કે KCR પ્લસ KCR -1 બરાબર K +1 CR આવું સૂત્ર છે. એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા માનો કે અહીં કે સી આર એટલે 2 લઈ કે સી આર -2 -1 લઈ એટલે 1 થયું. તો અહીં શું થાય કે +1 સી આર એટલે 2 મોટું હોય આવે બરાબર. તો હવે અહીંયા જુઓ તો શું થશે આર એટલે 1 તો આનો અર્થ શું થશે કે +1 સી એક થાય એ રેસ ટુ કે બી આમાં કે +1 સી મોટું હોય આવે 2 એ રેસ ટુ કે -1 બી 2 કે +1 સી કે એ રેસ ટુ બી કે પ્લસ આની જગ્યાએ તમે આ મૂકી શકો ને કે +1 એ આ એટલે કે +1 સી કે +1 બી કે +1 તો અહીંયા આપણે કહી શકું PK1 પ્લસ પણ શું છે સત્ય છે. થઈ ગયું સાબિત. આ રીતે આપણે કહી શકીએ કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આ પણ કેવું છે સત્ય છે. તો આપણે અહીંયા જે કામ કરીએ ને એમાં 100% કુંડળી વાપરવાની છે અને એટલી બધી ધીરજથી કામ લેવાનું છે. બહુ જ સહેલું સ્વાધ્યાય છે. એક દાખલો તમારા મગજમાં ફિટ થઈ જાય તો 100%
તમને આવડશે ને આવડશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ચિંતા નહીં કરવાની, પણ કામ કરવાનું. ચિંતા નહીં કરવાની મતલબ એવું નહીં કે આપણે એને મૂકી દેવાનું છે.